સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2025માં સાઉથ ઇન્ડસ્ટ્રી તરફથી રિલીઝ થયેલી ફિલ્મો હવે હિન્દી ડબમાં OTT પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ ગઈ છે। આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો ઓડેલા 2 ફિલ્મ। આ એક તેલુગુ ઇન્ડસ્ટ્રીની સુપર નેચરલ થ્રિલર ફિલ્મ હતી, જેમાં તમન્ના ભાટિયા, પૂજા રેડ્ડી જેવા કલાકાર જોવા મળ્યા હતા। અને આ ઓડેલા 2 ફિલ્મ હવે હિન્દી ડબમાં એમેઝોન પ્રાઇમ વિડીયો ઉપર રિલીઝ થઈ ગઈ છે। આ ફિલ્મને આપ સૌ હિન્દી ડબમાં પણ જોઈ શકો છો। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ડ્રેગન ફિલ્મ તમિલ ઇન્ડસ્ટ્રીની એક કોમેડી ડ્રામા ફિલ્મ છે। આ ફિલ્મમાં પ્રદીપ રંગનાથમ, અનુપમા પરમેશ્વર જેવા કલાકારો જોવા મળ્યા હતા। અને ડ્રેગન ફિલ્મ તમિલ ઇન્ડસ્ટ્રીની એક બ્લોકબસ્ટર ફિલ્મ છે અને આ ફિલ્મને આપ સૌ નેટફ્લિક્સ ઉપર હિન્દી ડબમાં જોઈ શકો છો। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો જેક ફિલ્મ તેલુગુ ઇન્ડસ્ટ્રીની એક સ્પાય કોમેડી થ્રિલર ફિલ્મ છે, જેમાં સિદ્ધુ, વૈષ્ણવી, ચૈતન્ય જેવા કલાકારો જોવા મળ્યા હતા। અને જેક ફિલ્મ આપ સૌને હિન્દી ડબમાં નેટફ્લિક્સ ઉપર જોવા મળી જશે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો વીરા ધીરા સુરન પાર્ટ 2। આ તમિલ ઇન્ડસ્ટ્રીની એક રૂરલ એક્શન ડ્રામા ફિલ્મ હતી, જેમાં ચિયાન વિક્રમ, SJ સૂર્યા, દસરા વિજયન જેવા કલાકારો જોવા મળ્યા હતા। અને ચિયાન વિક્રમની વીરા ધીરા સુરન પાર્ટ 2 આ ફિલ્મને આપ હિન્દી ડબમાં એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોઈ શકો છો। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ગુડ બેડ અગલી। આ તમિલ ઇન્ડસ્ટ્રીની એક એક્શન કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેમાં થલા અજીત કુમાર, ત્રિષા કૃષ્ણન, અર્જુન દાસ જેવા કલાકારો જોવા મળ્યા હતા। અને ગુડ બેડ અગલી ફિલ્મ પણ હિન્દી ડબમાં નેટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ ગઈ છે। આમ આપ સૌ 2025માં રિલીઝ થયેલી આ નવી ફિલ્મોને આપ સૌ હિન્દી ડબમાં OTT પ્લેટફોર્મ ઉપર જોઈ શકો છો। તો આપ સૌએ આમાંથી કઈ ફિલ્મને જોઈ લીધી છે અને આપ સૌ આમાંથી કઈ ફિલ્મને જોવા માંગો છો તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ, સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।